મમ્મી આ રવિવારે આપણે કઈ ફરવા જવું છે? રવિવારે તમારે ખાવા પીવાનું બંધ થાય તો જઈએ ને ફરવા. અરે પણ મમ્મી આખો દિવસ થોડી ખાવા પીવાનું ચાલુ હોય. દર રવિવારે તું તો મારી પાસે નાસ્તામાં ભજીયા કરાવશો અને કલાક નો થાય ને તા તો તું ભૂખી થઈ જાય ને પાછી એમ કે ખાવું છે ખાવું છે. અમારે તો ગામડામાં બાજરાના રોટલા તેલ મરસું ને એવું નાસ્તામાં ખાય અને તને ભજીયા વગરનું જરાય હાલતું નથી. અરે મમ્મી નાસ્તાની ક્યાં વાત થતી હતી, આપણે તો ફરવા જવાની વાત કરતા હતા ને. એક કામ કરજે, રવિવારે આવે તો છે ને બટેટા બાફીને સેન્ડવિચ બનાવી નાખજે. ના ના સેન્ડવિચ ને બ્રેડ પકોડા બનાવી નાખજે. એક કામ કરું, તારી હાટું 56 ભોગ બનાવી નાખું, પછી આપણે ફરવા જવાનો કાંઈક વિચાર કરીએ. અરે મમ્મી હાલ ને આપણે કાંઈક ફરવા જઈએ, તે તો બહુ કરી. હવે તો ગમે થઈ જાય, આ રવિવારે તો આપણે ફરવા જવું જ છે. તાર પપ્પાને તે પૂછ્યું નથી કે ફરવા જાવી કે ન જાવી? જા પેલા પૂછાય એને રજા મળે કે ન મળે, ઈ તો આપણે જોવાનું ને. હું બે માં દીકરી વાત કરો છો? આ જોવો ને કારની કે છે કે ફરવા જાવું રવિવારે. હા પપ્પા હાલ ને આપણે આખો પરિવાર છે ને રવિવારે ફરવા જઈએ અને આપણે બહાર જમતાય આવશું. હારો હાલ. હા હાલો, હું તો તૈયાર જ છું. જો મમ્મી પપ્પા તૈયાર થઈ ગયા ફરવા જવા આટો. હવે આપણે ખાલી નક્કી કરી નાખીએ કે ક્યાં ફરવા જવું છે. સાંભળો, મેં તો પહેલેથી જ નક્કી કર્યું હતું કે આપણે ફરવા જઈશું ને આપણી નવી ગાડીમાં પહેલી વાર તો આપણે કાળ ભૈરવ જ જઈશું. તે સાચું જ કીધું, પેલા આપણે કાલ ભૈરવ દાદાના મંદિરે જ જવું જોઈએ. હા ઈ પપ્પાને મતલબની જ જગ્યા છે ને હવાના પ્રમાણે પ્રસાદી મળી જશે. હે આ કઈ પ્રસાદીની વાત કરે છે? એટલે તને નથી ખબર મમ્મી? ત્યાં તો છે ને રોજ હવાના પોરમાં છે ને. અરે તું ચૂપ કર, એ તો ખોડિયાર મંદિર લાપસીની પ્રસાદી મળે છે ને તો દાદાને ન્યાય મળે છે, એટલે મને બહુ ભાવે છે ને એટલે ઈ વાત કરે છે. કાંઈ નહીં, મને ખબર જ છે ને કે ઈ પ્રસાદી મળે છે. ઈ પ્રસાદી હાટું તમે જવાના હોય ને તો મારે કે તમારી યાદ નથી આવું. અરે રે મમ્મી નહીં હવે તો બાર ફરવા જવાનો પ્લાન કેન્સલ થઈ જશે. મારે કરવું પડશે. અરે રે મમ્મી એવું કાંઈ નથી, હું તો ખોટું કહેતી હતી. પપ્પા એવું કાંઈ નથી કરતા, આપણે તમ તાર ફરવા જાશું. હલો, હા આ રવિવાર તો મેળ નહીં આવે, અમે તો બહાર જઈએ છીએ. કોનો ફોન છે? એ તો મારા ભાઈબંધ મેહુલનો ફોન છે. હા મેહુલ, અમારું ફેમિલી છે ને રવિવારે અમે કાલ ભૈરવ દાદાના મંદિરે જવાના છીએ, તો તમારે આવવું હોય ને બધાને તો આપણે બે ફેમિલી છે ને સવારે નીકળી જશું. હા તમે રવિવારે તૈયાર રહેજો, કે હું તમને ફોન કરું ને સવારે એટલે તમે નીકળી જજો. હું મેકું છું ફોન. જો જોઈ લીધું, આખી સેના તૈયાર કરવા લઈ ગયા હતો એટલે તું ના પાડતી હતી જવાની. હવે આ શું છે? હવે તને શું ભૂત વળી ગયું? ઘરના કામ તો અમે કરીએ છીએ બધા, કચરા પોતા વાસણ તમારા કપડા ધોઈ કામવાળીની જેમ. મને તો એવું લાગે છે કે તમારો પરિવાર છે ને ઈ લાગે છે, અમે કઈ નથી લાગતા. જાઓ તમારા ભાઈબંધ ના ઘરે છે, એટલું બધું તમારા ભાઈબંધ નું હોય તો. આ શું બોલો છો? તું ગાંડી થઈ ગઈ લાગે છે. ગાંડાના મુખ્ય તો તમે જ છો. તમારા ભાઈબંધ નું બહુ દાજે છે ને ઘર એના નામે કરી નાખો. અમારે હું, અમારું કાઈ નહીં, અમે તો છે ને ભીખ માંગીને ખાઈ લઈશું. હા યાર પપ્પા કેવો મસ્ત પ્લાન બનાવ્યો તો ફરવા જવાનો રવિવારે બહાર. તમે બધું ચોપટ કરી નાખો તમારા ભાઈબંધને કહી. પેલા પોતાના પરિવારને સરખી રીતે ફેરવા લઈ જાઓ, પછી બીજાના પરિવારને ફરવા લઈ જજો. કે રફ ક્યાં ચાલુ કરી? આપણે તો કોક દી લઈ જવાના હોય એને ફરવા, રોજ ક્યાં લઈ જવાના હોય? કોક દી હું એક કામ કરો, અઠવાડિયું ફરવા લઈ જાઓ અને અઠવાડિયું ઓછું પડે ને તો ટ્રેન ની ટિકિટ કઢાઈ નાખો, મહિનાની મહિનો ફરવા લઈ જાઓ. હું ના પાડી દઉં તો એ લોકો કેવું સમજે, કેવું ખરાબ લાગે. તમે એને કીધું તું તાર, તમે મને પૂછ્યું તું? તમને તો પારકા જ સારા લાગે છે, જાવ એને લઈ જાઓ ફરવા. આવે મારે નથી આવું તમારે ઘર ક્યાં છે? આ તો પ્રાણી સંગ્રહાલય છે, એકલા કઈ ફરવાય નથી. મને તો યાદ નથી કે 30 વર્ષની અંદર હું આની યારે ક્યારે ફરવા ગઈ છું. હું મારા ભાઈબંધને ના પાડી દઉં છું. હવે તમે જ જી આવો, મારી બે જીત થઈ ગઈ છે, એમાં હું. હાલો, તું કાલે આવવાની છો? તું કાલ નહીં આવતી? અમે રવિવારે છે ને જઈએ છીએ કાળ ભૈરવના મંદિરે આખું પરિવાર, તો તમે આખું પરિવાર ત્યાં પહોંચી જજો. કોનો પણ છે? એ તો રવિવારે ભાઈ ભાભી આવે છે ને આપણે એને લેતા જ જવાના છે. એને હું લઈ જવા જોવે? આપણે રસ્તામાં ખાશું તો એને ખવડાવવું તો પડશે ને. 2 જણ વધારે આપણી યારે જમશે ને કે તમે લુખા નહીં હાવ થઈ જાવ કે ઘરબાન નહીં વેચવું પડે. મારા ભાઈબંધની ફેમિલી આવતી હતી ત્યારે તારી પ્રોપર્ટી વેચાઈ જતી હતી, ત્યારે તને વાંધો આવતો હતો, અત્યારે વાંધો નથી આવતો. તમારા ભાઈબંધમાં મારા ભાઈ ભાભીમાં તમને ફરક નથી દેખાતો? ભાઈ ભાભીને એકલાને શું લેવાને? તારા પિયરિયામાં જેટલા હોય ને એને બધાને બોલાવી લેજે, એ જેટલા સગાવાળા હોય ને એને પણ બોલાવી લેજે, કારણ કે મને આ કૌરવની સેના છે ને અધૂરી જ લાગે છે, એટલે બધાને તું બોલાવી લે.
હવે થોડાક જ દિવસો બાકી છે, તૈયારી કરી લો. કેવી તૈયારી કરું? ગામડે નથી જવાનું, આપણા ઘરના જ લગ્ન છે એટલે 4-5 દી પહેલા આપણે વહેલા જવું જ પડે. હું કઈ નથી આવવાની. કેમ નથી આવું? ગામડે બધા શું કે તને? ઈ મારે કાંઈ નહીં જોવાનું, ગામડા વાળા હું કે ને હું નહીં, મારે નથી આવું. 2 વર્ષ પહેલા તમારી બેન ના લગ્ન હતા તાર કેવું થયું ખબર છે ને, કે કોઈ મને કીધું નહોતું પીળી હાડી લાવજે કે લીલી હાડી લાવજે. ત્યાં તો બધા આપણે પોગ્યા હતા, તો હળદરની રસમ શરૂ હતી, તો બધા પીળી હાડી ઓઢી, હું તો ગમે એવી ઓઢીને આટા મારતી હતી. ત્યાં તો બધા મારી યારે કેવો વ્યવહાર કરતા હતા, હું જાણે પારકી હોઉં એવી. તો આ વખતે પેલી હાડી લઈને જાજે, હવે તને કઈ વાંધો નથી ને? હવે તમે ગમે એમ કહો, હવે હું નથી આવવાની. ઈ લોકોને તમે કહી દેજો કે મારી તબિયત નથી સારી. હું કઈ ખોટું ન બોલી શકું. મારી યારે તો બહુ બધું ખોટું બોલો છો. હવે તું વધારે પડતા નાટક ન કર. મારો મતલબ એમ છે કે હું કારણ વગરની નાટક કરું છું એમ. આ તો તારા પિયરિયામાં કામ હોય ને તો તું દોડતી ભૈયા જશે. બસ હવે બહુ ભાષણ ન દ્યો. પમદી મારા ભત્રીજીનો જન્મદિવસ હતો, હું કાંઈ ગઈ હતી? તને બોલાવે તો તું ત્યાં જા ને. તમને કેમ ખબર મને બોલાવી કે ન બોલાવી? મારી તબિયત નથી હારી એટલે હું ન ગઈ. હવે તે બહુ નાટક કર્યા, ઘરમાં લગ્ન છે તો જવું તો પડે જ છે. તમે જાઓ ને, તમને હું ક્યાં ના પાડું છું તમ તારે. ત્યાં મારું શું કામ છે? ત્યાં તમારી બેન ને ભાભી બધા છે જ તને સંભાળવા વાળા. બસ તને એમાંય વાંધો છે, તું વૈયા જાય ત્યાં કામ કરવા. ના ના, તમારું ઘર છે, તમે જાઓ ને. ત્યાં તો કામવાળીની જરૂર છે. હું જાઉં ને તો કામવાળીની જેમ મને કામ કરાવે, અને પછી ખાવાનો ટાઈમ થાય તો ખાવાનું કાંઈ ન હોય. કોને ખબર હું જોઈને તમારી યારે લગ્ન કરાવી દીધા મારા પપ્પાએ મને. તારા પિયરીમાં તું રાણી છે ને રહેતી હતી એમ ને? હિંડોળે હિંચકા ખાતી હતી એમ ને? હિંડોળે હિચકતી જ હતી. તમારી લોકોને ક્યાંય કિંમત નથી મારી. મારામાં 36 ગુણ છે જ તે. એ તો સારું છે મારા ઘરે તું રાજ કરે છો, બીજાના ઘરે હોત ને તો તને ખબર પડે. બહુ કરી આ લોકોની બાજુ તો 2 કલાકથી હારે છે. આ કરવું પડશે કે જમવાનું નહીં મળે. આ કરવું તો પડશે જ તે. હજી તો પિયરિયા ને સસુરાલ લગી હાલે છે, એટલે તો દાદા પરદાદા સુધી પહોંચી જશે. શું કરું? હું બોલ્યા તમે? મને ખબર પડી જાય એમ? તમને ખબર છે તમારા દિવસોની કે તમને બોલતા નહોતું આવડતું? પાણી ને એમ કે પાપા ને રોટી ને એમ કે ટોટી કરો એ દિવસો ને, એ બધું મેં શીખવાડ્યું તમને. હા, હું તો ગાંડો હતો ને. હા તો હતા જ તે. આ લોકોનું તો વધી ગયું. હવે કાક તો કરવું જ પડશે. બેઠા રહેવાથી કાંઈ નહીં થાય, જવું જ પડશે મારે તો. તો હું રહેશો મારી યાર. હા, તમે એ જ વિચારો છો ને કે હું વહી જાઉં ને પછી બીજીને તમે લઈ આવો. મમ્મી હવે મને ભૂખ લાગી છે. હું શું કરું? તને ભૂખ લાગી છે તો હું કરું એટલે? પણ બહુ ભૂખ લાગી છે એટલે ખાવાનું તો બનાવ. તાર બાપાને કે ખાવાનું બનાવી દે. હું કઈ તારી નોકરાણી નથી, બહુ મેં ગુલામી કરી, હવે નથી કરવાની હું કઈ. મારી એકલાની છોકરી થોડી કહેવાય, તારી છોકરી ન કહેવાય. ના ના, હું તો મારા પિયર થી લઈને આવી હતી. કા અરે મમ્મી બનાવી દે ને જમવાનું, મને બહુ ભૂખ લાગે છે. તું નહીં બનાવી દે ને તો હું મેગી બનાવીને ખાઈ લઈશ. ના ના, મેગી નહીં, હું બહારથી જ મંગાવીને ખાઈ લઈશ. બહુ બગડી ગઈ છે. જોઉં છું કેવી મંગાવે છે બહારથી. તમને ખબર નથી આ બહુ બગડી ગઈ છે હમણાંથી. હું કેટલા દિવસથી તને જોઉં છું, તું બગડી ગઈ છો. જો હવે નખરા કરીશ ને તો તને કોઈ છૂટ નહીં આપું. અરે પણ ભૂખ લાગી છે તો હું કઈ ખાવે નહીં. તું મગજ ખા બેઠી બેઠી અમારો. તારા બાપ આખો દી મહેનત કરે કચી બધી ને તારે બહારથી લઈ લઈને હું પૈસા ચૂકવવા એટલા. અરે પણ 200-300 રૂપિયાનો જ ખર્ચો થાય છે, વધારે ક્યાં થાય જ છે? હું 200-300 રૂપિયા ઝાડવા ઉપર ઉગે છે, હવે એક પણ પૈસો એને આપતી નહીં. ભણવામાં તો ઢગલાનો ઢોસ હોય અને ખાવા પીવામાં બહુ હોશિયાર બિચારી. હાલ તું તારો ફેરો તૈયાર કર, હું વાળને કલર કરાવતો આવું ને. આ તો હાવ નિકામી જ છે. મારી હાટુ કલર લેતા જો, હું માથામાં કલર કરી નાખું, પછી હું ઠેલા તૈયાર કરું. જા હવે બટેટા સુધાર નાખ અને કચરા પોતા કરી નાખ. હમણાં હું આવું જ છું.